શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ પાંચમો અધ્યાય અવિદ્યાદિ વિવિધ સર્ગોનું વર્ણન. શ્રી મૈત્રીજી બોલ્યા, હે દ્વિજરાજ, સર્ગના પ્રારંભે ભગવાન બ્રહ્માજીએ પૃથ્વી, આકાશ અને જળ વગેરેમાં રહેનારા દેવ, ઋષિ, પિતૃઓ, દાનવ, મનુષ્ય, તિર્યક અને વૃક્ષો વગેરેની જે પ્રમાણે રચના કરી તથા જેવા ગુણ, સ્વભાવ અને રૂપવાળા જગતની રચના કરી તે બધું તમે મને જણાવો. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, ભગવાન વિભુએ જે પ્રમાણે આ સર્ગની રચના કરી તે હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. સર્ગના આદિમાં બ્રહ્માજી દ્વારા પૂર્વવત સૃષ્ટિનું ચિંતન કરવાથી પ્રથમ અબુદ્ધિપૂર્વક એટલે શરૂઆતમાં અસાવધાની થવાથી તમોગુણી સૃષ્ટિનો આવિર્ભાવ થયો. તે મહાત્મા દ્વારા પ્રથમ અજ્ઞાન, મોહ, ભોગેચ્છા, ક્રોધ અને અભિનિવેશ નામે પંચપર્વા એટલે 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન થઈ. તેમનું ધ્યાન કરવાથી જ્ઞાન શૂન્ય, અંદર બહારથી તમોમય અને જડનગ એટલે કે પહાડ, વૃક્ષ, ઝાડી, વેલા, વિરુદ્ધ, ઘાસ આ 5 રૂપે સર્ગ થયા. પર્વત વગેરેને મુખ્ય કહેવામાં આવે છે, તેથી આ સર્ગ પણ મુખ્ય સર્ગ કહેવાયો. આ સર્ગને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણી તેમણે ફરી બીજા સર્ગ માટે ધ્યાન કર્યું તો તિર્યક સ્તોત્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તિર્યક સ્તોત્ર એટલે આ સર્ગ ત્રાસો ચાલનારો હોવાથી તિર્યક સ્તોત્ર કહેવાયો. એ પશુ, પક્ષી વગેરેના નામે પ્રસિદ્ધ છે, માટે તેઓ મોટા ભાગે તમોમય એટલે કે અજ્ઞાની અને વિવેકરહિત અનુચિત માર્ગનું અવલંબન કરનારા અને વિપરીત જ્ઞાનને યથાર્થ જ્ઞાન માનનારા હોય છે. એ બધા અહંકારી, અભિમાની 28 પ્રકારના વધથી યુક્ત, આંતરિક સુખ વગેરેને સંપૂર્ણ સુખ સમજનારા અને પરસ્પર એકબીજાની પ્રવૃત્તિને ન જાણી શકનારા હોય છે. તે સર્ગને પણ પુરુષાર્થ માટે અસિદ્ધ સમજીને ફરી ચિંતન કરવાથી વધુ એક સર્ગ થયો. તે ઉર્ધ્વ સ્તોત્ર નામે ત્રીજો સાત્વિક સર્ગ ઉપરના લોકમાં રહેવા માંડ્યો. તે ઉર્ધ્વ સ્તોત્ર સંસારમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ, વિષય સુખના પ્રેમી, બાહ્ય અને આંતરિક દ્રષ્ટિવાળા તથા બાહ્ય અને આંતરિક જ્ઞાનયુક્ત વાળા હતા. આ ત્રીજો દેવસર્ગ કહેવાય છે. આ સર્ગના પ્રાદુર્ભાવથી સંતુષ્ટ ચિત્તના બ્રાહ્મણજીએ ઘણી પ્રસન્નતા થઈ. આ પછી મુખ્ય સર્ગ વગેરે 3 પ્રકારની સૃષ્ટિઓમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણીને તેમણે વધુ એક ઉત્તમ સાધક સર્ગ માટે ધ્યાન કર્યું. તે સત્ય સંકલ્પ બ્રહ્માજી દ્વારા આ પ્રમાણે ધ્યાન કરવાથી અવ્યક્ત એટલે પ્રકૃતિ દ્વારા પુરુષાર્થ સાધક અવાર્ક સ્તોત્ર નામના સર્ગનો આવિર્ભાવ થયો. આ સર્ગના પ્રાણીઓ પૃથ્વી પર રહે છે, તેથી તેઓ અવાર્ક સ્તોત્ર કહેવાય છે. તેમનામાં સત્વ, રજ અને તમો ગુણ ત્રણેયની અધિકતા હોય છે. તેથી તેઓ અતિ દુઃખી, અત્યંત ક્રિયાશીલ તથા બાહ્ય અને આભ્યંતરના જ્ઞાનથી યુક્ત અને સાધક છે. આ સર્ગના પ્રાણી મનુષ્યો છે. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે અત્યાર સુધી તમને 6 સર્ગ કહ્યા. તેમનામાં મહત્તત્વને બ્રહ્માનો પ્રથમ સર્ગ જાણવો જોઈએ.
બીજો સર્ગ તન્માત્રાઓનો છે, જેને ભૂત સર્ગ પણ કહે છે. અને ત્રીજો વૈકારિક સર્ગ છે, જે ઇન્દ્રિયો સંબંધી કહેવાય છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થયેલો આ પ્રાકૃત સર્ગ થયો. ચોથો સર્ગ એ મુખ્ય છે. પર્વત, વૃક્ષાદિ, સ્થાવર જ મુખ્ય સર્ગની અંતર્ગત છે. પાંચમો જે તિર્યક સ્તોત્ર જણાવ્યો તેને તિર્યક યોનિ પણ કહે છે. પછી છઠ્ઠો સર્ગ ઉદ્વર્ગ સ્તોત્રોનો છે, તે દેવસર્ગ કહેવાય છે. ત્યાર પછી સાતમો સર્ગ અવાર્ક સ્તોત્રનો છે, તે મનુષ્ય સર્ગ છે. આઠમો અનુગ્રહ, તે સાત્વિક અને તામસિક છે. આ 5 વિકારી સર્ગ છે અને પહેલા 3 પ્રાકૃત સર્ગ કહેવાય. 9મો કોમાર સર્ગ, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ પ્રમાણે સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત થયેલા જગદીશ્વર પ્રજાપતિના પ્રાકૃત અને વૈકૃત નામના આ જગતના મૂળભૂત 9 સર્ગ તમને કહી સંભળાવ્યા. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મુનિ, આપે આ દેવતાઓ વગેરેના સર્ગોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે હે મુનિ શ્રેષ્ઠ, હું આ બધું આપના મુખારવિંદથી વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું. શ્રી પરાશરજી બોલ્યા, હે મૈત્રેય, તમામ પ્રજા પોતાના પૂર્વના શુભ અને અશુભ કર્મોથી યુક્ત છે. તેથી પ્રળયકાળમાં બધાનો લય થવા છતાં પણ તે તેમના સંસ્કારોથી મુક્ત થતી નથી. હે બ્રહ્મન, બ્રહ્માજીના સૃષ્ટિકર્મમાં પ્રવૃત્ત થવાથી દેવતાઓથી માંડીને સ્થાવર સુધીની 4 પ્રકારની સૃષ્ટિ થઈ, તે માત્ર માનસિક હતી. પછી દેવતા, અસુર, પિતૃગણ અને મનુષ્ય, આ ચારેયની તથા જળની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેમણે પોતાના શરીરનો ઉપયોગ કર્યો. સૃષ્ટિની રચના કરવાથી પ્રજાપતિ એકાગ્રચિત્ત થયા, એટલે તમોગુણની વૃદ્ધિ થઈ. તેથી સર્વપ્રથમ તેમની જાંઘમાંથી અસુરો ઉત્પન્ન થયા. હે મૈત્રેય, તેમણે તે તમોમય શરીરને તજી દીધું અને તે છોડેલું તમોમય શરીર જ રાત્રિ થયું. પછી બીજા દેહમાં સ્થિત થતા સૃષ્ટિની કામના વાળા તે પ્રજાપતિએ બહુ પ્રસન્નતા થઈ અને હે દ્વિજ, તેમના મુખમાંથી સત્વગુણી દેવતાઓ ઉત્પન્ન થયા. ત્યાર પછી તે શરીરનો પણ તેમણે ત્યાગ કર્યો. તે ત્યાગી દીધેલું શરીર જ સત્વ સ્વરૂપ દિવસ થયો. તેથી રાત્રિમાં અસુર બળવાન થાય છે અને દિવસે દેવતાઓનું બળ વિશેષ હોય છે. પછી તેમણે આંશિક સત્વમય બીજું શરીર ગ્રહણ કર્યું અને પોતાને પિતૃવત માનીને પિતૃગણોની રચના કરી. પિતૃગણોની રચના કરીને તેમણે તે શરીરને પણ છોડી દીધું. તે ત્યાગવામાં આવેલું શરીર જ દિવસ અને રાત્રિની મધ્યમાં સ્થિત સંધ્યા થઈ. ત્યાર પછી તેમણે આંશિક રજોમય બીજું શરીર ધારણ કર્યું. હે દ્વિજ શ્રેષ્ઠ, તેનાથી રજોપ્રધાન મનુષ્ય ઉત્પન્ન થયા. પછી તુરત જ પ્રજાપતિએ તે શરીરને પણ ત્યાગી દીધું, જેને પૂર્વ સંધ્યા અર્થાત પ્રાતઃકાળ કહે છે. એટલે જ હે મૈત્રેય, પ્રાતઃકાળ થતા મનુષ્ય અને સાયંકાળે પિતૃઓ બળવાન થાય છે. આ પ્રમાણે રાત્રિ, દિવસ, પ્રાતઃકાળ અને સાયંકાળ આ ચારેય બ્રહ્માજીના શરીર છે અને ત્રણેય ગુણોના આશ્રય છે. પછી બ્રહ્માજીએ એક રજોમાત્રાત્મક શરીર ધારણ કર્યું. તેના દ્વારા બ્રહ્માજીથી ક્ષુધા ઉત્પન્ન થઈ અને ક્ષુધાથી કામની ઉત્પત્તિ થઈ. ત્યારે ભગવાન પ્રજાપતિએ અંધકારમાં સ્થિત થઈ
સુધાગ્રસ્ત સૃષ્ટિની રચના કરી. તેમાં ઘણા કુરૂપ અને દાઢી મૂછવાળા વ્યક્તિ ઉત્પન્ન થયા. તે સર્વે સ્વયં બ્રહ્માજીનું ભક્ષણ કરવા તેમની તરફ દોડ્યા. તેમનામાંથી જેમણે એમ કહ્યું કે આવું ન કરો, આમની રક્ષા કરો, તે બધા રાક્ષસ કહેવાયા. અને જેમણે કહ્યું અમે ખાઈ જશું, તેઓ ખાવાની વાસનાયુક્ત હોવાથી યક્ષ કહેવાયા. તેમની આ અનિષ્ટ પ્રવૃત્તિને જોઈને બ્રહ્માજીના કેશ માથા પરથી પડી ગયા અને ફરી તેમના મસ્તક પર આરૂઢ થયા. આમ ઉપર ચડવાને લીધે તેઓ સર્પ કહેવાયા અને નીચે પડવાના કારણે અહીં કહેવાયા. ત્યાર પછી જગત રચનારા બ્રહ્માજીએ ક્રોધિત થઈને ક્રોધયુક્ત પ્રાણીઓની રચના કરી, જેમાં કાળાશ પડતા પીળા, અતિ ઉગ્ર સ્વભાવના તથા માંસાહારી પ્રાણીઓ થયા. પછી ગાન કરતી વખતે તેમના શરીરમાંથી તુરંત જ ગંધર્વ ઉત્પન્ન થયા. હે દ્વિજ, તે આ વાણીનો ઉચ્ચાર કરતા કરતા ઉત્પન્ન થયા હોવાથી ગંધર્વ કહેવાયા. આ પ્રમાણે એમના શરીરથી સઘળા ઊંચ નીચ પ્રાણીઓ ઉત્પન્ન થયા. તે આદિ કરતા પ્રજાપતિ બ્રહ્માજીએ દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્યને ઉત્પન્ન કર્યા. પછી કલ્પનો આરંભ થતા યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરાઓ, મનુષ્ય, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ અને સર્પ વગેરે બધા જ નિત્ય અને અનિત્ય સ્થાવર જંગમ જગતની રચના કરી. તેમનામાંથી જેમના જેવા જેવા કર્મ પૂર્વકલ્પમાં હતા તે પુનઃ પુનઃ સૃષ્ટિ થતા તેમની તેમનામાં જ ફરીથી પ્રવૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓ હિંસા, અહિંસા, મૃદુતા, કઠોરતા, ધર્મ, અધર્મ, સત્ય, મિથ્યા આ બધું પોતાના પૂર્વભાવના અનુસાર તેમને પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ તેમને તે સારા લાગે છે. આ રીતે પ્રભુ વિધાતાએ સ્વયં ઇન્દ્રિયોના વિષયો અને શરીર વગેરેમાં વિભિન્નતા અને વ્યવહારો ઉત્પન્ન કર્યા છે. તેમના જ કલ્પના આરંભમાં દેવતા વગેરે પ્રાણીઓના વેદાનુસાર નામ અને રૂપ તથા કાર્ય વિભાગો નિશ્ચિત કરેલા છે. ઋષિઓ તથા અન્ય પ્રાણીઓના પણ વેદાનુકૂળ નામ તથા યથાયોગ્ય કર્મોને તેમણે જ નિર્દેશ્યા છે. જે પ્રમાણે જુદી જુદી ઋતુઓ વારંવાર આવે તો પણ તેમના ચિહ્ન અને નામરૂપ વગેરે પૂર્વવત રહે છે, તે જ પ્રમાણે યુગાદિમાં પણ તેમના પૂર્વભાવ જ જોવા મળે છે. સૃષ્ટિની રચનાની ઈચ્છારૂપી શક્તિથી યુક્ત તે બ્રહ્માજી સૃષ્ટિના પ્રારબ્ધની પ્રેરણાથી કલ્પોના આરંભમાં વારંવાર આ જ પ્રમાણે સૃષ્ટિની રચના કર્યા કરે છે. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 5મો અધ્યાય સમાપ્ત.